રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષોથી ઇસ્લામ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। દર વર્ષે ગ્રામ્ય અને ઇસ્લામ વિસ્તારોમાં વિનામૂલ્યે મેડિકલ સહાય, ઉપલેટા શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ વર્ષે પણ નાના અને મધ્યમ વર્ગના બાળકો માટે ઉપલેટા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ જૂનાગઢ દ્વારા એક ભવ્ય ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 10,000થી વધુ ફૂલ સ્કેપ ચોપડાનું એકદમ નજીવા ભાવે વિતરણ કરવામાં આવ્યું, જેને લઈ તમામ વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। દિલીપ બાબુલાલ મોડાસિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા સેવા પ્રમુખ। આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ દ્વારા ફૂલસ્કેપ જમ્બો ચોપડા વિતરણનું કાર્ય શરૂ કરેલ છે। માધવ સ્મારક સમિતિના ટ્રસ્ટી શ્રી સુનિલભાઈ ધોળકિયાના માર્ગદર્શન નીચે દરેક કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ પ્રકારના સેવાકીય કામો થતા હોય છે, જેની અંદર અંતરિયાળ ગામોની અંદર આયુર્વેદિક દવાઓ નિઃશુલ્ક આપીએ છીએ, તેમજ ઉપલેટા ગામની અંદર મેડિકલ સાધન સહાયો તેમજ સેવાના કાર્યની અંદર શોષિત વંચિત પીડિતો જે છે એની અંદર ટિફિન ક્લાસ, પાઠદાન કેન્દ્ર નિઃશુલ્ક ચલાવીએ છીએ, રક્તદાન કેમ્પ ચલાવીએ છીએ, તેમજ ડોક્ટર આંબેડકર જયંતિ ઉપર પણ નિદાન કેમ્પ ચલાવીએ છીએ। આવા અનેક પ્રકારના સેવાકીય કાર્યો માધવ સ્મારક સમિતિ દ્વારા ચલાવવામાં આવે છે। એને અનુસંધાને આજ ફૂલસ્કેપ ચોપડા વિતરણનું કાર્ય ઉપલેટાની અંદર શરૂ કરેલ છે। 10,000 ચોપડાનું વિતરણ કરવાના છીએ। આની અંદર જિલ્લાના વસંતભાઈ સજીત્રા તેમજ મનોજભાઈ લલાડિયા બધા સ્વયંસેવકો જેમત ઉઠાવી રહ્યા છે। અસ્તુ ભારત માતા કી જય। સરફરાજ કોડી, Zen24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।